આણંદ જિલ્લા ધર્મજ ગામના નિરાધાર 13 વર્ષના નયનની વારે આવ્યા ખજૂરભાઈ. ખજૂરભાઈ નીતિનભાઈ જાની આજે આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયા છે. તેમણે ભલે તેમના કોમેડી વિડીયો દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હોય, પરંતુ તેમણે જે લોકસેવાની નેમ ઉઠાવી તે આજે પણ અવિરત ચાલી રહી છે. ખજૂરભાઈને સૌ કોઈ ઓળખે છે. ખજૂરભાઈએ અત્યાર સુધીમાં પોતાના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે વાપર્યા છે અને આજે તેઓ ગરીબોના મસીહા બની ચૂક્યા છે. ગુજરાતના દરેક ઘરમાં આજે નીતિન જાનીનું નામ ખૂબ જ આદર સાથે લેવામાં આવે છે. ગુજરાતમાં રહેતા મકાન વિહોણા લોકોને મકાન બનાવી આપે છે અને ગરીબ લોકોની મદદ કરતા નીતિનભાઈ જાની આવો જ એક કિસ્સો આણંદ જિલ્લાના ધર્મજ ગામનો છે. ધર્મજ ગામના નિરાધાર 13 વર્ષના નયનની વારે આવ્યા અને ધર્મજ ગામમાં આવી નયનની મુલાકાત લીધી અને જર્જરિત મકાન જોઈને મકાન બનાવી આપવાનો નિર્ણય કર્યો હતો અને 25 દિવસની મહેનત બાદ નયનને સરસ મજાનું ધાબાવાળું મકાન મળ્યું અને હાલ નયન પોતાના નવા મકાનમાં રહે છે. ખજૂરભાઈને કોઈનું દુઃખ જોઈ શકાતું નહોતું, તેથી જ્યારે પણ ખજૂરભાઈને ખબર પડે કે આ વ્યક્તિ દુઃખી છે ત્યારે ખજૂરભાઈ તરત જ ત્યાં મદદ માટે જાય છે. આણંદ જિલ્લાના ધર્મજ ખાતે નયનનું ઘર બનાવી રહ્યા છે, શું કહેશો? આણંદ ખાતે ધર્મજમાં જે નયનનું ઘર બનાવી રહ્યા છે, 20 થી 25 દિવસની અથાગ મહેનત બાદ આજે નયનનું ઘર બની ગયું છે. બધા જ લોકો બહુ રાજી છે. મને ઘણા લોકો પૂછતા હતા કે નયનના ઘરનો તમે સ્લેબ ભર્યો, ઘર બની ગયું છે, નથી બન્યું, શું થયું એ ઘરનું? અસંખ્ય લોકોને ચિંતા હતી કે ભાઈ નયનનું ઘર બની ગયું છે તો અમને બતાવો, પૂજામાં બતાવો, પૂજા ક્યારે થશે. ઘણા લોકોએ પૂછ્યું. એટલે 20-25 દિવસની મહેનત બાદ આજે નયનનું ઘર બની ગયું છે. ઘરની અંદર તમે જોશો તો તમને બધી જ વસ્તુ દેખાશે. અમે ટાઇલ્સ નાખી છે, ઇલેક્ટ્રિસિટી છે, પાણીની વ્યવસ્થા કરી છે, સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરી છે, અમે ધાબુ ભર્યું છે, ધાબા પર ટાઇલ્સો નાખી છે, પીઓપી કરી છે. એ પણ પીઓપી અમે જે કરી છે નયનની પસંદગી કરી છે કે ભાઈ આપણે કયો કલર અંદર પૂરવો છે. પીઓપીની અંદર કાળો, લીલો, પીળો, એને જે ગમે તેમ. નયને ચોકલેટ કલર પસંદ કર્યો, અમે આ પીઓપી એના માટે કર્યું છે. ઘર બહુ સરસ, કરિયાણાથી માંડીને તમામ વસ્તુ નયન માટે વસાવી છે. આવનારા ભવિષ્યમાં નયનને ભણવાની જે પણ જરૂરિયાત હશે એ પણ આપણે પૂરી કરશું. પણ આજે ઘર અમે બનાવ્યું છે, બહુ જ મહેનત કરી છે બધા જ લોકો. એને ખાસ કરીને ધર્મજ ગામના જેટલા પણ બાળકો છે બધા લોકોએ બહુ મહેનત કરી છે. બીજું ખાસ મારે કહેવાનું છે, જેટલા લોકો છે તમામ લોકોને કહીશ કે ધર્મજ બહુ સરસ મજાનું ગામડું છે, સરસ મજાનું સિટી તમે કહી શકો છો. બધી જ એમાં ફેસિલિટી છે. તમે એકવાર અહીંયા આવો ફરવા, તમને બહુ જ ગમશે એવું સરસ મજાનું ગામ છે. હું આટલા દિવસ ગયો છું ધર્મજમાં, મને પર્સનલી ધર્મજ બહુ ગમ્યું છે. તો તમામ જેટલા પણ લોકો છે જેણે આ ઘર બનાવવામાં રાત દિવસ મહેનત કરી છે, કોઈ પથ્થર ઉપાડ્યા છે, કોઈ સિમેન્ટ ઉપાડી છે, કોઈ પ્લાસ્ટર કર્યું છે, એવા તમામ લોકોનો આભારી છું. બસ આપણે નયનનું ઘર બની ગયું છે, બધા લોકો બહુ રાજી છે. અને ખાસ તો એ છે કે નયનને ટોયલેટ બાથરૂમ માટે જે બહાર જવું પડતું હતું, હવે આવનારા ભવિષ્યમાં એ વસ્તુનો સામનો એને નહીં કરવો પડશે. એનું પોતાનું ટોયલેટ બાથરૂમ, એનું પોતાનું ઘર, હકનું ઘર. હવે કદાચ 50-60 વર્ષ નયનને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એની જવાબદારી અમે લઈએ છીએ. જી, આ નયનને જે ઘર બનાવી આપ્યું છે, જે મા બાપ વિનાના જે દીકરા છે એને ઘર બનાવી આપ્યું છે, પણ એની સાથે જેણે સપોર્ટિંગ કર્યું છે જેવા દેવર્ષભાઈ કરીને છે, તો એમના વિશે શું કહેશો? તમામ લોકોએ, એ જેટલા પણ ધર્મજના લોકો છે, જેટલા છોકરાઓ છે, આ ભાઈ છે, ઇવન એમની ટીમ છે એ પણ ઘણી સક્રિય રહી છે. ઇવન એવા ઘણા છોકરાઓ છે એમણે મદદ કરી છે, મહેનત કરી છે. એટલે બસ હું હંમેશા કહું છું કે આ ઘર બનાવવા પાછળ જેટલી મેં ઇવેન્ટો કરી છે, એ ઇવેન્ટમાં જે પણ પૈસા આવ્યા છે બધા મેં અહીંયા સ્પેન્ડ કર્યા છે, મહેનત કરી છે રાત દિવસ. એટલે જ્યારે એક ટીમમાં તમે કામ કરતા હો છો ત્યારે તમને પોતાને કામ કરવાની બહુ મજા આવે છે. આજે નયનનું ઘર બની ગયું છે તો બધા જ લોકો બહુ રાજી છે. ઇવન નાના છોકરા, તમે આજે બાજુમાં જેટલા પણ નાના છોકરાઓ છો એ બધાને હું પૂછતો કે ભાઈ તમે કેમ એટલી મહેનત કરો છો? તો કહે છે કે અમારા મિત્રનું ઘર બની રહ્યું છે. એટલે તમામ લોકોને, જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે તમામ લોકોનો ખૂબ આભારી છું. જેટલા લોકોએ મહેનત કરી છે, રાત દિવસ અમારી સાથે જાગ્યા છે, એવા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર.